પૂરા રાજકોટમાં ક્યાંય એટલે ક્યાંય 110% તમને ક્યાંય 24 ઇંચના કુલચા અથવા 24 ઇંચની નાન ક્યાંય જોવા નહીં મળે. અને જે લોકો પંજાબી ખાવાના શોખીન હોય એને આ જગ્યાએ વિઝિટ કરવી જ જોઈએ. અહીંયા આપણી જે લાર્જેસ્ટ નાન છે એનું મેકિંગ થાય છે. ઓકે, બરાબર છે. 25 ફ્લેવર ઓફ નાન જે રાજકોટમાં સૌથી મોટી નાન બને છે અને 25 ફ્લેવરમાં બને છે નાન. આ છે આનંદભાઈ આપણી કાકે થાળી. ઓકે, દાલ મખની શોર્ટ્સ. ઓકે, જે વન ઓફ આપણી સ્પેશિયાલિટી બી કહી શકાય. પ્રેઝન્ટેશન તો કાંઈ ઘટે એમ જ નથી, પણ ટેસ્ટમાં બી કાંઈ ઘટે એમ નથી. તો ફરી એકવાર તમારા માટે એક નવો વિડીયો લઈને આવી ગયો છું ને હું છું અત્યારે રાજકોટ સિટીમાં અને જબરજસ્ત એક પંજાબી રેસ્ટોરન્ટમાં અત્યારે હું આવ્યો છું. અને જે લોકો પંજાબી ખાવાના શોખીન હોય એને આ જગ્યાએ વિઝિટ કરવી જ જોઈએ. તમને પૂરા રાજકોટમાં અહીંનું જે પંજાબી ફૂડ છે ને ઘણું ડિફરન્ટ જોવા મળશે. જેમ કે દાલ મખની શોર્ટ્સ અત્યાર સુધી કોઈ દિવસ તમે ક્યાંય ટ્રાય નહીં કરી રહ્યા જે અહીંયા મળે છે. એવી જ રીતના પૂરા રાજકોટમાં ક્યાંય એટલે ક્યાંય 110% તમને ક્યાંય 24 ઇંચના કુલચા અથવા 24 ઇંચની નાન ક્યાંય જોવા નહીં મળે. એમાં બી અલગ અલગ ટેસ્ટમાં 25 વેરાયટીમાં એ બનાવે છે. અને ફૂડની વાત કરીએ તો મેન્યુમાં તો ઘણી બધી વસ્તુઓ છે. બાકી બપોરના ટાઈમે એમની ફિક્સ થાળી પણ મળે છે. એમાં બી ઘણા બધા ઓપ્શન્સ છે. હવે જાજી વાર નહીં કરીએ, આપણે ઉપર જઈએ ત્યાં પ્રતિકભાઈ છે એમને મળીએ અને આખી પ્રીમાઇસીસ તમને બતાવીએ, પછી આગળ ટેસ્ટ કરીને તમને જણાવીએ. આ લોકેશન આવેલું છે રાજકોટ સિટીના અક્ષરમાર્ગ મેઇન રોડ ઉપર. સ્વામિનારાયણ મંદિરથી આપણે જે સીધો રસ્તો આવે ને અક્ષરમાર્ગ મેઇન રોડ કહેવાય છે. અને સામે જ પોપ્યુલર જ્વેલર્સ છે અને બાજુમાં યસ બેંક છે. ચાલો શરૂ કરીએ. કેમ છો સાહેબ? બસ એકદમ સરસ આનંદભાઈ, તમે કહો. બસ મજામાં સાહેબ. આ પરફેક્ટ લોકેશન શું કહેવાય? પરફેક્ટ લોકેશન છે આનંદભાઈ અક્ષરમાર્ગ મેઇન રોડ પર, પોપ્યુલર જ્વેલર્સની સામે અને યસ બેંકની એક્ઝેક્ટ બાજુમાં, કાર સ્પાની ઉપર ફર્સ્ટ ફ્લોર પર. ઓકે, અને ટાઈમિંગ શું હોય છે? ટાઈમિંગ નોર્મલી આપણું બપોરે હોય છે સર 12 વાગ્યાથી બપોરે 3 વાગ્યા સુધીનું. જી. અને સાંજે 6:30 થી 11:30 વાગ્યા સુધીનું. ઓકે, અને આગળ તો મેં વાત કરી છે છતાંય હું તમને પૂછી લઉં કે કદાચ જ આ રાજકોટમાં આવડી સાઇઝની કંઈ નાન? નહીં, 110% રાજકોટ લેવલે આ સાઇઝની નાન અને આટલી ફ્લેવર્ડમાં નાન ઓકે ક્યાંય જ અવેલેબલ? ક્યાંય જ નહીં ને? ક્યાંય જ નહીં સર. ઓકે, અને ઓથેન્ટિક જે ફૂડ કહેવાય પંજાબી એ જ ટેસ્ટ એ જ ટેસ્ટ. અને આપણી જે ફ્રેન્ચાઇઝી ચાલે છે દિલ્હીથી રેકમેન્ડ છે. જી. ત્યાંનો જે ટેસ્ટ છે ત્યાંના જ શેફ આવેલા છે. ઓકે. અને ત્યાંની જ કમ્પ્લીટલી રેસીપી આપણે અહીંયા સર્વ કરીએ છીએ. જી. અને અમુક વેરાયટી તમને આગળ બતાવીએ. એમને જોતા મોઢામાં પાણી આવી જશે. તે પહેલાં છે ને સાહેબની એક બુક ચાલે છે જે ઘણા કસ્ટમર પાસે ઓલરેડી હશે. મને સાહેબે વાત કરી હતી. હા, હવે આ બુકમાં એવું છે આનંદભાઈ. જી. ઘણા કસ્ટમરને થોડુંક એવું કન્ફ્યુઝન છે કે જાન્યુઆરીમાં આ બુકની વેલિડિટી કમ્પ્લીટ થાય છે. જી. એકચ્યુઅલી આ બુકની વેલિડિટી છે એ 30 એપ્રિલ સુધી છે. ઓકે, બરાબર છે. અને જે બી આપણા ફોલોવર્સ છે જે આપણો વિડીયો જોઈને આવે છે જી. એમના માટે સ્પેશિયલ 15% ડિસ્કાઉન્ટ આપણે રાખેલું છે. શું વાત છે? બરાબર છે કે આપણા ફોલોવર્સને બી કંઈક લાભ થવો જોઈએ. જી જી જી. કે આપણા આનંદભાઈને જોઈને આવ્યા જી, છીએ જી. તો એમને બી કંઈક લાભ મળે. જી. બરાબર છે. પણ એમાં ખાલી એટલું એક ફોલોવર્સને આપણા ગેસ્ટને કહેવાનું કે જેમની પાસે બુક છે એમના માટે પોતાની બુકની સિંગલ ઓફર વેલિડ છે. જેમની પાસે બુક નથી એમના માટે આ 15% ડિસ્કાઉન્ટની ઓફર વેલિડ છે. ઓકે, જેમની પાસે ટૂંકમાં આ બુક નથી ને એ આપણો વિડીયો જોઈને આવ્યા હોય, ભાઈને વાત કરશે, એમને બિલ ઉપર 15% ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. બરાબર. અને આ 15% ડિસ્કાઉન્ટ જે જોઈને આવે એને રવિવાર આવે તો 100% દેવાનું મળે ને? મળવાનું કોઈ બી દિવસ હોય. જી જી. હવે સાહેબ જો તમારી પરમિશન હોય તો એક અંદર કિચનમાં વિઝિટ કરાવીએ. શ્યોર સર. થેન્ક યુ. આવો આનંદભાઈ. જે આપણું કિચન છે આ સાઈડ આપણો જે તંદૂર ડિપાર્ટમેન્ટ, આ ઇન્ડિયન ડિપાર્ટમેન્ટ છે. ઓકે. જે ચાઇનીઝ ક્યુઝિન છે આ સાઈડ છે આપણું પેન્ટ્રી ડિપાર્ટમેન્ટ. આપણી સ્પેશિયાલિટી છે તંદૂરી સબ્જી. ઓકે. એ શું નાખ્યું? બટર છે એને સ્મોકી ફ્લેવર આપવા માટે. આ જ આપણો સ્પેશિયલી તંદૂરી મસાલો. આ છે તંદૂરી લવાબદાર. તંદૂરી લવાબદાર. ભાઈ ફ્લેવર જોરદાર. અહીંથી સ્મેલ જબરજસ્ત આવે છે. એની ઉપર ગાર્નિશિંગમાં ક્રીમ. ઓકે. અને કોરિયન. અહીંયા આપણી જે લાર્જેસ્ટ નાન છે હા. એનું મેકિંગ થાય છે. ઓકે. બરાબર છે. 25 ફ્લેવર ઓફ નાન જે રાજકોટમાં
સૌથી મોટી નાન બને છે હા અને 25 ફ્લેવરમાં બને છે નાન. ઓકે અને સાઇઝ એપ્રોક્સલી સાઇઝ હોય છે એની 22 થી 24 ઇંચ. ઓકે બરાબર છે, જેમાં ચૂરચૂર, અમૃતસરી, પનીર હરિયાળી ઘણા બધા ઓપ્શન્સ છે. બરાબર. બરાબર છે. નોર્મલી આપણી બટર નાન બી હોય છે એમાં. ઓકે જે લોકો સ્ટફિંગ પ્રિફર નથી કરતા એના માટે સિમ્પલ બટર નાનનો બી ઓપ્શન છે, અને જેમને વેરાયટી ઓફ નાન ખાવી છે એમના માટે બીજા 24 કે 25 ઓપ્શન બી છે. ઓકે અત્યારે મેકિંગ શેનું કરાવી છે? અત્યારે આપણે એક લાર્જેસ્ટ નાન બટર નાન કરાવીએ છીએ અને એક અમૃતસરી કાકે. ઓકે ટેબલ ઉપર બધી વસ્તુઓ આવી ગઈ છે, એમ જોઈને એમ લાગે કે ભાઈ આ તો ભાઈ બહુ ભીમ જેવું ખાવા પીવાવાળા લાગે છે. લાર્જેસ્ટ નાન છે સાહેબની બબ્બે અહીંયા મૂકેલી છે. ડિસ્ક્રાઇબ હવે પ્રતિકભાઈ કરશે શું શું આપણને અહીંયા પીરસું છે. આ છે આનંદભાઈ આપણી કાકે થાળી. ઓકે બિરયાની આવી જશે, દાલ મખની આવી જશે, એક સ્વીટ આવી જશે, ઓકે અને આપણી આ લાર્જ નાન આવી જશે. બટર નાન છે આ? બટર નાન છે. એના પછી આવશે આપણું દાલ મખની શોર્ટ્સ. એના પછી આવશે આપણું તંદૂરી પનીર ટીકા, ચીઝ સિગાર રોલ. આ બી આપણે એઝ અ સ્ટાર્ટર સર્વ કરીએ છીએ. ત્યાર પછી આપણો મેઇન કોર્સ તંદૂરી સબ્જી આપણી કાકે સ્પેશિયલ કરી, જેમાં પનીર અને વેજ બંને ઓપ્શન મળે છે. ઓકે અને આ છે આપણું અમૃતસરી કુલચા, જે અમારા કસ્ટમર માટે સ્પેસિફિકલી હોટ ફેવરિટ પ્રોડક્ટ છે. ઓકે મિનિમમ 3 વ્યક્તિ એક કુલચાની અંદર જમી શકે છે. જી જી બરાબર છે. આ એક છે આપણું લાસ્ટમાં આવે છે મટકા બિરયાની. મટકા બિરયાની. ઓકે થેન્ક યુ પ્રતિકભાઈ. થેન્ક યુ. એક આ સર્વ કરાવી દેજો. કરાવી દેજો. ટેબલ ઉપર ઓલમોસ્ટ બધી વસ્તુ સર્વ કરાવી દીધી ભાઈએ. ફિક્સ થાળી જે હતી એ અત્યારે સાઈડમાં રખાવી દીધી છે. એની સાથે જે બટર નાન છે એ આપણે ટ્રાય કરવાના હજી. દાલ મખની શોર્ટ્સ જે એમનું છે એ આપણે સૌથી પહેલાં ટ્રાય કરીએ. તમે જો એકદમ બેબી કુલચા છે, અને અંદર સ્ટફિંગ બી તમે જોઈ શકો છો. આલુ ને બધું વેજીસ બધા છે. ખોટું નહીં કહું પણ વિડીયો હું તો જનરલી ઘણી વાર હું કહેતો હોઉં છું કે અમે કોઈ બી વસ્તુ શૂટ કરતા હોય, ટેસ્ટ કરતા હોય, 20 મિનિટ તો આરામથી રેગ્યુલર થઈ જતી હોય. ફોટોગ્રાફ્સ, રીલ્સ આ બધું શૂટ કરવામાં હંમેશા આપણે જોતા હોય કે કુલચા એકદમ ચવડ થઈ ગયા હોય, સરખી રીતે તૂટી ના શકતા હોય. દાલ મખનીનો ટેસ્ટ ખરેખર ગરમ જે એકદમ આપણા માટે શરૂ કરીને જે આવે એ જે ટેસ્ટ હોય, અને અત્યારે 20 મિનિટથી પડ્યું રહ્યો એનો ટેસ્ટ હોય, ઘણો જમીન આસમાનનો ફેર હોય. છતાંય ખરેખર બહુ જોરદાર ટેસ્ટ છે. અને ક્વોલિટીની વાત કરીએ ને તો આ સ્પૂનથી તમને બતાવું એકદમ થીક. કોઈ બી મારા જેવી વ્યક્તિ ખાલી આ એક સ્ટાર્ટર મંગાવે ને દાલ મખની શોર્ટ્સ, તો એમને બી એમનું પેટ ભરાઈ જાય એવી ક્વોલિટી ક્વોન્ટિટી છે. એ તમને બહુ ઓછી જગ્યા જોવા મળશે. એમાંની એક આ જગ્યા છે કાકેદી હટી. પછી એમને ચીઝ સિગાર રોલ એ લોકોએ બનાવેલા છે. ચાઇનીઝ ફ્લેવર છે. કોઈ બી આપણે મંચુરિયનની ડીશ કે એવું કંઈ ખાતા હોય તો એનો નીચેનું જે ગ્રેવી ટાઈપ છે એ તમને થોડોક ટેસ્ટ એવો આવશે. બાકી આ સિગારમાં બી સ્ટફિંગ છે. ઓલ ઓવર ખરેખર ખૂબ સરસ આઈટમ છે. બધી વસ્તુઓ ટેસ્ટ કરશું તો વિડીયો ઓલરેડી લેન્થી થઈ જશે, પણ આપણે આજે ફૂલ મોજ કરવાના છે જમવાની. એમની બટર નાન, તંદૂરી લવાબદાર એમની સબ્જી. આ બરાબર કોઈ બી તમે ડીશ જુઓ ને તમને એના ઉપરથી સબ્જીના કલર જોઈને આઈડિયા આવી જશે કે આની અંદર કલરનો ક્યાંય ઉપયોગ કરવામાં નથી આવ્યો. ટેસ્ટની વાત કરું ને તો મટકાની ફ્લેવર ખરેખર એમાં બેસી ગઈ છે. પ્રેઝન્ટેશન તો કાંઈ ઘટે એમ જ નથી, પણ ટેસ્ટમાં બી કાંઈ ઘટે એમ નથી. આ એમનું અમૃતસરી કુલચું છે, એ સ્ટફ કરેલું છે. કુલચાની કંઈક મજા જ અલગ છે. સ્ટફિંગને લીધે શું છે એની સ્મૂથનેસ છે એટલી જ જળવાઈ રહી છે. સબ્જીની જગ્યાએ તમે ખાલી દહીં મતલબ કે કઢ સાથે જો આ ખાવ ને તોય મજા આવે એવું છે કુલચું. જે કુલચા નાન જેની સૌથી વધારે પ્રિય હોય ને, હું એમ કહીશ કે આ કુલચું એ આવીને તમે ગરમ ખાશો ને, નાની સાઇઝમાં બી તમે મંગાવશો ને તો એની અંદર 4 પીસ આવતા હોય છે, પણ એ તમે આખું ખાઈ જશો એટલું ટેસ્ટી છે, જોરદાર. અને આ બાજુમાં છે બિરયાની, જોરદાર. સાથે એમનું આ રાયતું આપ્યું છે. ઓહો, નીચે શું બુંદી નાખી છે? આ જો બુંદી રાયતું છે. આ બધી વસ્તુઓ છે ને એ શોધવા જવી પડે આપણે રાજકોટમાં. જે અહીંયા તમને ખરેખર બેસ્ટ ઓપ્શન છે. ને મેઇન શું છે કે ફેમિલી સાથે તમે અહીંયા આવો ને તો અહીંનું એમ્બિયન્સ, અહીંનું વાતાવરણ
ખરેખર બહુ સારું છે. અને હવે હું અહીંયા જમવાની આગળ મજા લઉં છું. વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને આગળ શેર કરી દેજો. વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો. કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે કોણ આ જગ્યાએ જમવા આવેલા છો. અહીંનો અનુભવ તમારો કેવો રહે છે એ કમેન્ટમાં જરૂરથી શેર કરજો. મળીએ જલ્દીથી નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.